વેલકમ ટુ ઇઝી ઇંગ્લિશ વર્ડ. આજનો આપણો ટોપિક છે ફ્રેમ ક્વેશ્ચન્સ એકોર્ડિંગ ટુ ન્યૂ પેપર સ્ટાઇલ. નવી પેપર સ્ટાઇલ પ્રમાણે ફ્રેમ ક્વેશ્ચન કેવી રીતે પૂછાય છે જોઈએ આપણે. આ પ્રશ્ન માટે ધ્યાનમાં લેવા જેવી બાબતો પહેલાં આપણે જોઈ લઈએ. તો સૌપ્રથમ તો આપને જે વાક્ય આપ્યું હોય એમાં એ શબ્દ, જે શબ્દ કે શબ્દો નીચે લીટી કરેલી હોય એનું સ્થાન જોવું જરૂરી છે. જો લીટી કરેલ શબ્દ વાક્યમાં મુખ્ય સ્થાને એટલે કે ક્રિયા કરતો હોય, એટલે કે કર્તા મનુષ્ય તરીકે હોય તો WHO એટલે કેવુથી પ્રશ્ન શરૂ થઈ શકે. જેમ કે એક એક્ઝામ્પલ આપ્યું છે, મિસ્ટર કમલ ઇઝ એ ડૉક્ટર. અંડરલાઇન ક્યાં છે? મિસ્ટર કમલ. એટલે કે મિસ્ટર કમલ કોણ છે? કર્તા છે, મનુષ્ય છે. તો એનું પ્રશ્ન વાક્ય બને હુ ઇઝ ડૉક્ટર. એ રીતે ઉપરનું વાક્ય જો આ રીતે પૂછાય, મિસ્ટર કમલ ઇઝ એ ડૉક્ટર, અંડરલાઇન ક્યાં છે? આ ડૉક્ટરની છે. તો આ ડૉક્ટર એક કર્મ છે. ખરેખર એ મિસ્ટર કમલનો વ્યવસાય બતાવે છે. અને વ્યવસાય પૂછવા માટે અલગથી ઇંગ્લિશમાં વોટનો ઉપયોગ થાય છે. તો એના માટે પ્રશ્ન વાક્ય શોધવાનું થાય, વોટ ઇઝ મિસ્ટર કમલ. જો લીટી કરેલ શબ્દ યાદ આપજો, જો સ્થળ હોય તો વેરથી પ્રશ્ન પૂછાય, જો સમય હોય તો વેનથી પૂછાય. જો લીટી કરેલ શબ્દ કારણ દર્શાવતો હોય તો વાયથી પ્રશ્ન પૂછાય. હવે આ પ્રશ્ન પરીક્ષામાં કેવી રીતે પૂછાય છે એ જરા જોઈ લઈએ. તો નવી પેપર સ્ટાઇલ પ્રમાણે ધોરણ 12ની અંદર નવી પેપર સ્ટાઇલ પ્રમાણે હવે આ પ્રશ્ન સેક્શન એમાં ક્વેશ્ચન નંબર 15થી 17, ક્વેશ્ચન નંબર 15, 16 અને 17માં 3 માર્ક્સ માટે આ રીતે જો નીચે આપ્યું છે, રીતે MCQ ટાઈપ ક્વેશ્ચન તરીકે પૂછાય છે. સૂચના કેવી રીતે આપી હોય, સિલેક્ટ એન્ડ રાઇટ. આપણે 4 ઓપ્શનમાંથી એક સિલેક્ટ કરવાનું થાય, એન્ડ રાઇટ લખવાનું થાય. આખું લખવાનું છે. ધ મોસ્ટ એપ્રોપ્રિએટ, સૌથી વધારે જે યોગ્ય હોય, મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધી અંડરલાઇન વર્ડ્સ ઓર ફ્રેઝ એઝ ધેર આન્સર્સ. પ્રશ્ન એ આપ્યો, સપોઝ આપ્યો હોય, સંજય જોઈન અ જોબ વિથ અ વ્યૂ ટુ હેલ્પિંગ હિઝ ફાધર. સંજયે એમના પિતાને મદદ કરવા માટે જોબ જોઈન કરી. તો 4 ઓપ્શન આપ્યા હોય છે, A, B, C અને D. 4 ઓપ્શન. પહેલો ઓપ્શન છે, હાઉ ડીડ સંજય જોઈન અ જોબ. હાવ એટલે કેવી રીતે. તો આ જે અંડરલાઇન કરેલો જે શબ્દ છે અથવા શબ્દો છે એ કેવી રીતે, એક જોઈન કેવી રીતે જોબ કરી એ રીતે નથી, એટલે પહેલો જવાબ જે છે એ આવે નહીં. બીજો ઓપ્શન છે, વોટ ડીડ સંજય જોઈન. જો આ જોબ નીચે અંડરલાઇન હોત ને તો બી સાચું આવત, કે ભાઈ સંજયે શું જોઈન કર્યું. તો એ તો જવાબ નથી, કારણ કે આ જોબ નીચે અંડરલાઇન નથી. ત્રીજો જે પ્રશ્ન છે, ઓપ્શન આપ્યો છે, વેન ડીડ સંજય જોઈન અ જોબ. વેન સમય માટે છે, આપણે વાત કરી હતી. તો આમાં ક્યારે જોઈન કરી એવું કંઈ આપ્યું નથી. હવે લાસ્ટ અને સાચો હોવો જ જોઈએ, અહીં આપ્યું છે, વાય ડીડ સંજય જોઈન અ જોબ. યાદ રાખો, વાયથી કારણ પણ જાણી શકાય, વાયથી હેતુ પણ જાણી શકાય. એટલે વાયવાળો ઓપ્શન જે ડી જે છે લાસ્ટ ઓપ્શન એ સાચો છે. આ થયા. આ રીતે પરીક્ષામાં આ રીતે પૂછાય છે, પણ આપણે સમજવા માટે પેરેગ્રાફ રૂપે લઈએ. જો સહેલું જે છે એ આપણને આવડતું હોય બરાબર, પણ આપણે જો અઘરું સમજી લઈએ તો સહેલું આપોઆપ સમજાઈ જાય. તો એના માટે આપણે થોડા પેરેગ્રાફની પ્રેક્ટિસ કરીએ. અહીંયા એક પેરેગ્રાફ આપ્યો છે, મિસ્ટર કોટક વોઝ એન એમ્પ્લોયર ઇન ધ મોનાર્ક કંપની. હજુ અંડરલાઇન ક્યાં છે? ઇન ધ મોનાર્ક કંપની, જે શું છે? સ્થળ છે. પછી એ જે સ્થળ પૂછવા માટે આપણને ખ્યાલ છે કે વેરથી પૂછાય. તો આપણે અહીંયા આન્સર્સ છે, ખરેખર આન્સર્સ નથી, એ ખરેખર ક્વેશ્ચન્સ છે. તો પહેલો ક્વેશ્ચન, વેર ડીડ મિસ્ટર કોટક વર્ક. સ્થળ બતાવે છે કે ભાઈ મિસ્ટર કોટક ક્યાં કામ કરે છે. તો મિસ્ટર કોટક જે છે વોઝ એન એમ્પ્લોયર ઇન ધ મોનાર્ક કંપની, એ મોનાર્ક કંપનીમાં કામ કરે છે. સેકન્ડ જે છે, ધો હી વર્કડ સિન્સિયરલી હી વોઝ નેવર પ્રમોટેડ. એનો પ્રોબ્લેમ છે, જો એ સમસ્યા છે કે એકદમ સિન્સિયરલી કામ કરે છે છતાં પણ એને પ્રમોશન નથી મળતું.
એટલા માટે એનો પ્રશ્ન છે વોટ વોઝ હિઝ પ્રોબ્લેમ. સાચો જવાબ આ આવી શકે વોટ વોઝ હિઝ પ્રોબ્લેમ, એની સમસ્યા શું છે. જે આગળ છે હી મેટ ધ મેનેજર. કોને મળે છે? મેનેજરને. કેવી રીતે મળે છે? વિથ એન એપ્લિકેશન ઇન ધીસ રિગાર્ડ બટ હી વોઝ નોટ હર્ડ. એને સાંભળવામાં આવતો નથી. કોને મળે છે? મેનેજરને મળે છે. શું પરિણામ આવે છે? એમને કોઈ સાંભળતું નથી. તો આ બંને વસ્તુ કેવી રીતે બનાવશું? હી મેટ ધ મેનેજર. કોને મળે છે? કોને માટે ઇંગ્લિશમાં વૂમ કર્મ છે. વૂમ ડીડ હી મીટ. કોને મળે છે તે. ત્યાર પછી જે છે વિથ એન એપ્લિકેશન ઇન ધીસ રિગાર્ડ્સ બટ હી વોઝ નોટ હર્ડ. તો એના માટે વોટ વોઝ ધ રિઝલ્ટ, એનું પરિણામ શું આવ્યું. અને લાસ્ટ મિસ્ટર કોટક ટોલરેટેડ ધ ઇનજસ્ટિસ. એને શું કર્યું? આ જે ઇનજસ્ટિસ છે, અન્યાય છે, એને સહન કરી લીધો. તો કર્મ છે, શું સહન કર્યું? તો અન્યાય સહન કર્યો. શું એટલે વોટ? તો વોટથી આપ્યું છે, ભૂતકાળમાં વાક્ય છે, ઈડીઆઈ લાગેલું છે. વોટ ડીડ મિસ્ટર કોટક ટોલરેટ. નેક્સ્ટ પેરેગ્રાફ આપણે લઈએ. There was clearly a contradiction between the village people's basic needs and the requirements. આવું વાક્ય છે. There was clearly a contradiction. કોન્ટ્રાડિક્શન એટલે વિરોધાભાસ છે. કોની વચ્ચે? એમની જે લોકોની જે પ્રાથમિક જરૂરિયાતો છે, બેઝિક નીડ્સ એન્ડ ધ રિક્વાયરમેન્ટ્સ. તો આ બંને વચ્ચે જે કોન્ટ્રાસ્ટ જે છે, કોન્ટ્રાડિક્શન છે, તો એનો પ્રશ્ન શું આપી શકાય? આપણે કેવી રીતે પ્રશ્ન બનાવવો? તો એ ઓબ્જેક્ટિવ, એ જેને કહે ને કે કર્મ છે. તો વોટ વોઝ ધ કોન્ટ્રાડિક્શન, એટલે આખો જવાબ આવી ગયો. બરાબર. નેક્સ્ટ આપ્યું છે ઇન 1930 ધ પીપલ ઓફ તેરી ગઢવાલ બિગેન અ નોન કોઓપરેશન મુવમેન્ટ. એમને કઈ મુવમેન્ટ શરૂ કરી? નોન કોઓપરેશન મુવમેન્ટ. તો વુ સ્ટાર્ટેડ મુવમેન્ટ. સૌથી પહેલાં ત્યાં કરતા છે, કોણે શરૂ કર્યું? તો કર્તામાં નીચે અંડરલાઇન છે, એટલે આપણે શું કહી શકીએ કે વુ સ્ટાર્ટેડ મુવમેન્ટ. કોણે મુવમેન્ટ શરૂ કરી? પછી શું આપ્યું? ફાઇન્ડ આઉટ ધ સિમિલર મિનિંગ ઓફ સત્યાગ્રહ. કારણ કે અહીંયા જો એનો અર્થ આપ્યો છે નોન કોઓપરેશન મુવમેન્ટ. કોલ્ડ એટલે જેને કહેવાય છે સત્યાગ્રહ. એટલે કે સત્યાગ્રહની વ્યાખ્યા આપણે આપી શકીએ. સત્યાગ્રહની વ્યાખ્યા શું છે? નોન કોઓપરેશન મુવમેન્ટ. તો અહીં શું આવશે? ફાઇન્ડ આઉટ ધ સિમિલર મિનિંગ ઓફ સત્યાગ્રહ. એટલે આવી ગયું આ. ત્યાર પછી છેલ્લું જે છે શું કહે છે? ટુ ઓબ્ટેન જસ્ટિસ ઇન ઓપોઝિટ ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લોઝ. તો વાય ડીડ, એ કારણ આપી દીધું. ટુ જે છે હેતુ આવે ને. વાય ડીડ ધ સ્ટાર્ટ સત્યાગ્રહ. એ લોકોએ સત્યાગ્રહ શા માટે શરૂ કર્યો? હજી એક પેરેગ્રાફ આપણે જોઈએ. અહીંયા પૂછે બી કોન્ફિડન્ટ ઇઝ ધ મોસ્ટ વાઇટલ પીસ ઓફ એડવાઇસ એની એક્સપર્ટ વિલ ગીવ યુ. આપ જ્યારે પણ ઇન્ટરવ્યૂમાં જાઓ ત્યારે કોઈ પણ જે છે એ તમને આવી જ સલાહ આપે કે બી કોન્ફિડન્ટ, બસ આત્મવિશ્વાસ રાખવો. તો આના માટે બી કોન્ફિડન્ટ જે અંડરલાઇન કરેલી છે એ જવાબ મળે એવો પ્રશ્ન કેવી રીતે આપણે બનાવી શકીએ? તો કે વોટ એડવાઇસ વિલ બી ગીવન બાય એન એક્સપર્ટ. વોટ એડવાઇસ વિલ બી ગીવન બાય એન એક્સપર્ટ. તો આવી ગયું બી કોન્ફિડન્ટ. પછી શું કીધું છે? આઈ હેવ ફેસ્ડ અબાઉટ 10 ઇન્ટરવ્યૂઝ વિધાઉટ ફેલિયર. 10 ઇન્ટરવ્યૂ એને કર્યા છે અને ક્યારેય નિષ્ફળ નથી ગયા. તો અહીંયા સંખ્યા આપી છે 10, જે ગણી શકાય. એના માટે ઇંગ્લિશમાં આપણો શબ્દ છે હાઉ મેની. તો હાઉ મેની ઇન્ટરવ્યૂઝ આર ફેસ્ડ બાય ધી ઓથર. આપણે ખબર નથી કોના દ્વારા, એટલે ઓથર કરી નાખવાનું. પછી શું કહે છે? એન ઇનબિલ્ટ સેલ્ફ કોન્ફિડન્સ એન્ડ પોઝિટિવ થિંકિંગ એનેબલ યુ ટુ પરફોર્મ વેલ. તમારી અંદર જે આત્મવિશ્વાસ હોય અને પોઝિટિવ થિંકિંગ હોય એ તમને શું કરે? સારી રીતે પરફોર્મ કરવા માટે એનેબલ બનાવે. તો વોટ એનેબલ્સ અસ ટુ પરફોર્મ વેલ ફોર ધી ઇન્ટરવ્યૂ. વન મોર પેરેગ્રાફ. વન્સ દેર લીવડ અ ગ્રેટ કિંગ. એક મહાન રાજા રહેતા હતા. આની નીચે ક્યાંય અંડરલાઇન નથી, અહીંયા ક્યાંય આપણે કંઈ કરવાનું નથી. વન ડે હી લુકડ સેડ. એક દિવસે ઉદાસ થઈ ગયા. આ નીચે પણ કાંઈ અંડરલાઇન નથી, પણ સ્ટોરી જેવું છે એટલે 2 વાક્ય વધારે આપ્યા છે. થર્ડ સેન્ટેન્સથી આપણા પ્રશ્ન છે. ધ ચીફ મિનિસ્ટર આસ્ડ હિમ રીઝન ઓફ હિઝ ગ્રીફ. એક વાક્ય છે અને 2 અંડરલાઇન છે. ધ ચીફ મિનિસ્ટર, કોણ પૂછે છે એને? કોણ પૂછે છે? કર્તાની જગ્યાએ છે જો, એટલે વુથી પ્રશ્ન બને. વુ વોન્ટેડ ટુ નો કિંગ્સ રીઝન. પછી અહીંયા પૂછ્યું ને ઓફ હિઝ ગ્રીફ, તો આપણે શું આપણું ફોર હિઝ સેડનેસ. તમે અહીંયા ફોર હિઝ ગ્રીફ પણ પૂછી શકો, એવું જરૂર નથી કે સેડનેસ જ લખવું પડે. નેક્સ્ટ,
પછીનો પ્રશ્ન આ હિઝ ગ્રીફનું પણ થાય, તો એનું શું કરવું પડે? વોટ ડીડ ધ ચીફ મિનિસ્ટર આસ્ક ધ કિંગ? એમના રાજાને શું પૂછે છે? તો કે છે ધ કિંગ ડીડ નોટ ટેલ હિમ રીઝન. બરાબર, એ જવાબ આપતા નથી. તો વોટ ડીડ ધ ચીફ મિનિસ્ટર આસ્ક ધ કિંગ, એને પૂછે છે શું? તો એના જવાબમાં આખું આવી ગયું રીઝન. હા. થર્ડ શું છે? ઓન ધ કોન્ટ્રારી હી ગોટ એંગ્રી એટ હિઝ ગુડ મિનિસ્ટર. તો સામે ગુસ્સે થઈ ગયા. અને પછી શું કહે છે? હી ટોલ્ડ હિમ દેટ ઇટ વોઝ ઇઝી ટુ કોન્સોલ અધર્સ. બીજાને છે ને દિલાસો આપવું બહુ સહેલી વસ્તુ છે. એટલે રાજા તો ગુસ્સે થઈ ગયા. તો એ શું આવશે? વોટ વોઝ ધ રિએક્શન ઓફ ધ કિંગ? એમના રિએક્શન શું હતા? અને છેલ્લે શું કીધું છે? વોટ ડીડ ધ કિંગ સે ટુ હિઝ ગુડ મિનિસ્ટર? એને શું કીધું છે અહીંયા? હી ગોટ એંગ્રી. એંગ્રી જે છે એની નીચે અંડરલાઈન હોવી છે, એના ઉપરથી આ પ્રશ્ન છે કે એના રિએક્શન કેવા હતા. બરાબર. અને આ જે છે ઇટ વોઝ ઇઝી ટુ કોન્સોલ અધર્સ, એની અંદર આપણે આ પાંચમો પ્રશ્ન જે છે આવી શકે. લાસ્ટ પેરેગ્રાફ આપણે લઈ લઈએ. ઇફ યુ વોન્ટ ટુ બીકમ એન ઇફેક્ટિવ સ્પીકર, જો આપણે અસરકારક સ્પીકર બનવું હોય, યુ શુડ નો હાઉ ટુ મોડ્યુલેટ યોર વોઇસ પ્રોપરલી. તમારો અવાજ બરાબર મોડ્યુલેટ થવો જોઈએ. તો આ વાક્ય જે છે આપણે શું જાણવું જોઈએ? એના માટે શું જાણવું? તો શું એટલે આપણે ખ્યાલ છે વોટ. તો વોટ શુડ યુ નો ટુ બી અ ગુડ સ્પીકર? થઈ ગયું પહેલું વાક્ય ક્લિયર. બીજું, અ ગુડ વોઇસ ઇઝ અ ગિફ્ટ ઓફ નેચર. સારો અવાજ એ ભગવાનની ગિફ્ટ હોય છે. તો શું ગિફ્ટ હોય છે? કે છે ને હાઉ ઇઝ અ ગુડ વોઇસ કન્સિડરેડ? સારા અવાજને કઈ વસ્તુ તરીકે કન્સિડર કરવામાં આવ્યું છે? તો ગિફ્ટ ઓફ નેચર. જવાબ મળી ગયો. પછી શું કહે છે? અવર સ્પીચ ઓર્ગન્સ નીડ એક્સરસાઇઝ ફોર ધેટ. આ વસ્તુ માટે આપણા સ્પીચ ઓર્ગનને એક્સરસાઇઝ કરવી પડે છે. તો વોટ ઇઝ ધ પ્રોપર્ટી ઓફ વોઇસ? હવે જો એમાં શું કઈ વસ્તુ હોય છે? કરેક્ટ પ્રોનાઉન્સિએશન હોય, લાઉડ રીડિંગ હોય, એન્ડ યોર જેસ્ચર્સ. આ બધી વસ્તુ શું કરે? હેલ્પ યુ ટુ બી અ ગુડ સ્પીકર. તો કઈ વસ્તુ જે છે આની અંદર આવી ગયું? પ્રોપર્ટી ઓફ વોઇસ શું છે? તો કે સ્પીચ ઓર્ગન. બરાબર. અને છેલ્લો જે પ્રશ્ન શું કીધું છે? કે મેન્શન ધ એલિમેન્ટ્સ રિક્વાયર્ડ ટુ બી અ ગુડ સ્પીકર. સારી વસ્તુ, સારા સ્પીકર બનવા માટે કઈ વસ્તુ જરૂરી છે? એલિમેન્ટ કયા છે? તત્વો કયા છે? તો ભાઈ કરેક્ટ પ્રોનાઉન્સિએશન આવે, સાચો એનો ઉચ્ચારણ, લાઉડ રીડિંગ, મોટેથી બોલવાનું થાય, અને તમારા જેસ્ચર, તમે બોલતા હો ત્યારે તમારી મુદ્રા કેવી છે, હાવભાવ કેવા છે, બોડી લેંગ્વેજ કેવું છે. આ આટલી વસ્તુ જે છે એ તમારું જે બોડી લેંગ્વેજ છે એમાં આવી શકે સારા સ્પીકર બનવા માટે. તો આઈ હોપ કે આપને આ પ્રશ્ન સમજાઈ ગયો હશે. ધોરણ 12ની અંદર સેક્શન એમાં ક્વેશ્ચન નંબર 15, 16, 17માં હવે તો MCQ બેઝડ પૂછાય છે. તો આપને આશા છે કે આ વિડીયો હેલ્પફુલ રહેશે. થેન્ક યુ વેરી મચ ફોર ઇઝી ઇંગ્લિશ વર્ડ.